સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી ખાદ્ય તેલનો પર્દાફાશ થઈ ગયો છે। લિંબાયતના એક સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે। વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં નકલી તેલ ભરવામાં આવતું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદને પગલે રેડ પાડવામાં આવી હતી। કુલ 60 તેલના ડબ્બા વિવિધ બ્રાન્ડના 250 સ્ટીકર પણ મળી આવ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી ખાદ્ય તેલનો પર્દાફાશ થઈ ગયો છે। લિંબાયતના એક સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે। વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ તેલ મળ્યું છે। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં નકલી તેલ ભરવામાં આવતું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદને પગલે રેડ પાડવામાં આવી હતી। 60 તેલના ડબ્બા વિવિધ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા છે। લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી। એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું। અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી। સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો। એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે।